गेंडा सर्कल नजीक मिक्सचर वाहनની અડફેટે બે બાઇક સવાર યુવકો ઘાયલ થયા હતા। વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીકથી મોટરસાઇકલ પર પસાર થઈ રહેલા બે યુવાનોને સિમેન્ટ મિક્સચર વાહને અડફેટમાં લેતા બંને યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા, જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। વડોદરા શહેરના અલકાપુરી ગેંડા સર્કલ નજીકથી સવારે મોટરસાઇકલ લઈ પસાર થઈ રહેલા ધર્મેશ ચતુરભાઈ મારવાડી સલાટવાડા મારુતિનગર સરદાર એસ્ટેટ વડોદરા તેમજ હેમંત પ્રતાપ દરબાદ રહેવાસી લક્ષ્મીનગર આજવા રોડ વડોદરાને સામેથી આવતા સિમેન્ટ મિક્સચર વાહને અડફેટમાં લેતા બંને યુવાનો બાઇક પરથી ફંગોળાયા હતા। આ અકસ્માતમાં બંને યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે તેમની બાઇકનો ખુરદો બોલી ગયો હતો। બનાવને પગલે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તેમની વહારે દોડી આવ્યા હતા। मैं पांड्या ब्रिज की तरफ से आ रहा था और इधर रॉन्ग साइड से बाइक वाला आया गेंडा सर्कल पे और सट घुस गया आगे पे आके। बचाने के चक्कर में मैं खाली साइड गाड़ी बहुत खींचा मगर वो लोग कंट्रोल नहीं हो पाए। कितने जन थे वो दो लोग बाइक पे सवार थे और बाइक भी खड़ी थी और बाइक वो खाली साइड खड़ी थी पार्किंग के साइड में। मतलब किसी को लगा है बाइक वाले को? जी बाइक वो जो आ रहे थे उनको लगा है। અને લોહીમાં લથપથ હાલતમાં બંનેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યારે તેમણે પોતે પગપાળા પસાર થતા હોવાનું જણાવ્યું હતું। सामने सीमेंट का ट्रक वाला आ रहा था और बाइक वाला रॉन्ग साइड था, बराबर। उसके लिए बाइक वाले ने बचाने के लिए दो बाइक वाले को दो गाड़ी का एक्सीडेंट हुआ। हाँ बाइक वाले को लगा, दोनों को पैर में लगा हुआ है। હાલોલ વડોદરા રોડ પાસે રતનપુર ગામ નજીકથી બેભાન થયેલા પોલીસ કોન્સ્ટેબલનું આજે મોત નીપજ્યું હતું। વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ ગત રાત્રે હાલોલ વડોદરા રોડ પર રતનપુર ગામ નજીકથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। વડોદરા શહેરના છેવાડે આવેલ કુંઢેલા નજીક દિવાળીપુરા ગામે રહેતા અને વડોદરા શહેરના પ્રતાપનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ હરિભાઈ વસાવા ગત રાત્રે હાલોલ વડોદરા રોડ પર રતનપુર ગામ નજીક સ્ટીલ કંપની પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા। મનસુખભાઈએ બેભાન હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। મનસુખભાઈ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે એમટી વિભાગમાં ક્યુઆરટી ગાડી પર ફરજ નિભાવતા હતા। માત્ર 48 વર્ષની ઉંમરે તેમનું અકાળે મોત નીપજતા પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। બનાવની જાણ થતાં તેમના પરિવારના સભ્યો પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। આ જે યુવાન શહીદ થયો છે ઓન ડ્યુટી ઉપર એ મનહરભાઈ વસાવા કરીને મારા ગામનો યુવાન હતો। આટલી કાળઝાળ ગરમીમાં એ માણસનું આજે અવસાન થયું છે અને પોલીસ ગાર્ડમાં આજે કોઈ મોટો અધિકારી પણ આજે હાજર નહીં રહ્યો અને સલામી આપવા માટે ખાલી કોન્સ્ટેબલો 1 કલાકથી આવીને ઊભા રહ્યા તો પણ એમનો કોઈ મોટો ઓફિસર અહીં આવી શક્યો નથી। એટલે ખરેખર દુઃખની વાત છે। આ બનાવ નોકરી પરથી ઘરે જતા હતા નોકરી પૂરી કરીને અને ત્યાં રસ્તામાં એમને ગભરામણ જેવું થયું અને ત્યાં પડી ગયા, ત્યાં જ એમને એ થયું ને પછી હોસ્પિટલ લઈને આવ્યા, ત્યાં સુધીમાં એમનું મરણ જાહેર કર્યું પછી ડૉક્ટરે। આજે સવારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડીએન હોલ ખાતે આવેલ એક યુનિટ કેન્ટીન પાસે વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું। આજે સવારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડીએન હોલ પાસે આવેલ યુનિટ કેન્ટીન ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થી અગ્રણી અને વિદ્યાર્થીઓનું સંમેલન મળ્યું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન કે વ્યવસાય સાથે સંકળાયેલ કે વ્યવસાય સાથે વ્યસ્ત એવા અગ્રણીઓએ સમય કાઢીને અત્રે પધાર્યા હતા। સંકેત નામના એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી। એ પ્રથમ પોતાની ઓળખ અને ત્યારબાદ હાલમાં શું કાર્ય કરી રહ્યા છે તેની જાણકારી વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી। ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને સમાજના ઉત્થાન માટે કાર્ય કરવા ખભે ખભા મેળવીને હાકલ કરી હતી। આજે આ સંમેલનમાં વિનય પરીખ, નંદુ પરદેશી, નિલેશ શુક્લા, કાશિમ ઉનિયા, हैदर अली, आई पंड्या, रजनीकांत दर्जी, रायसिंह दायमा, ललित पटेल, प्रकाश वर्मा, अजय दवे उपस्थित रहा था। आ संकेत एक संस्था जे एमएस यूनिवर्सिटी जेटला जूना विद्यार्थीओ
અને ખાસ કરીને વિદ્યાર્થી નેતાઓ એ બધા દરેક ક્ષેત્રે આટલા વર્ષોથી એવું સમજો કે 1976થી આગળ એના પહેલાંના છોકરા બધાને ભેગા કરવામાં આવ્યા છે અને ભેગા કરીને એક ઉદ્દેશ એવો છે કે એકબીજાની દરેકને પહેલાં તો ઓળખાણ કરવી, દરેક સાથે મળવું કે દરેકનો વ્યવસાય શું છે, દરેક અહીંયાથી ભણીને આગળ શું કર્યું અને હવે શું કરવા માગે છે. અને એની સાથે સાથે આ વખતે સયાજીરાવનો 150 વર્ષની જયંતિ છે, તો એ જયંતિ દરમિયાનમાં આ બધા ભેગા થઈને દરેક પોતપોતાની ક્ષમતાથી યુનિવર્સિટી અને વડોદરા શહેર માટે કંઈક સારું કરી બતાવે, સોસાયટી આપણી સમાજ માટે કે દરેક માણસ માટે પોતાની ક્ષમતા છે, તાકાત છે, પણ એ ઇન્ડિવિજ્યુઅલ તાકાતને જો ભેગી કરવામાં આવે તો એનો રિઝલ્ટ બહુ કંઈક સારું આવી શકે. MS યુનિવર્સિટીના બુટાના પ્રમુખ I પંડ્યાએ જણાવ્યું હતું કે ખાસ કરીને MS યુનિવર્સિટીની ગરિમાને સાચવવા સંકેત એસોસિએશન કાર્ય કરશે. છેલ્લા ઘણા સમયથી MS યુનિવર્સિટીમાં કાવા દાવા વધી રહ્યા છે, ગરિમાને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે તેને બચાવવાના પ્રયત્નો થશે. MS યુનિવર્સિટીના ચેરમેમ્બર કાસિમ ઉનિયાએ જણાવ્યું હતું કે સંકેત MS યુનિવર્સિટી અને વડોદરા શહેર માટે કાર્યરત થશે. મહિનામાં સંકેતની એકવાર મીટિંગ મળશે. આગામી સમયમાં કામકાજની યોજના ઘડાશે અને કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. સંગઠન બળ અમારું ફરી ઊભું થાય અને અમારા દરેક જણ નેતૃત્વના ગુણો છે, એમાં શક્તિઓ છે, એનો ફરી એકવાર સમન્વય કરી આ યુનિવર્સિટીને એક માર્ગદર્શન આપીએ અને વડોદરા શહેરને એક સૂચનો આપીએ, એના સહભાગી થઈએ અને એની સુઘડતા ફરી મેળવે, એનો ઐતિહાસિક વારસો જે જળવાય એના માટે હવે શું પ્રયત્નો કરવા એના માટે આજનો ઉદ્દેશ છે. દરેક વખતે બધા જે અત્યારે જૂના વિદ્યાર્થીઓ છે જેઓએ અગાઉ નેતાગીરી આપી આ યુનિવર્સિટીની માવજત કરેલી છે, કે હવે અમે મોટાભાગે દર મહિને મળવાનું વિચારી રહ્યા છે અને આનો હવે અમે 27મી મે રવિવારના રોજ ફરી મળવાના છે અને યુનિવર્સિટી પરિવારમાં મળી અને યુનિવર્સિટીને કેવી રીતે પરિવાર રીતે ભેગું કરવું અને જે યુનિવર્સિટીની માળખાગત સુવિધાઓ છે એ કેવી રીતે વધારવી જેથી આ સંસ્થાને બળ મળે